આજે જે આપણે નવા ચેપ્ટર વિશે જોવાનું, ચેપ્ટર નંબર 3, નામ જે એનું છે તે પ્રવાહ વિદ્યુત, એટલે કે જે વિદ્યુતનો આપણે પ્રવાહ જોવાનો છે. તો એમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનો કે કોઈ પણ પદાર્થ હોય, ધારો કે કોઈ વાહક પદાર્થ છે કે જેમાંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે છે, એવું માનો કે કોઈ એક માનો કે વાહક પદાર્થ લઈ લઈએ તો એમાં બે પ્રકારના વિદ્યુત ભારો હોય છે, જે આપણે જાણીએ છીએ, ધન અને ઋણ. ધન અને ઋણ એ બે પ્રકારના વિદ્યુત ભારો હોવાનો. તો આ માનો કે કોઈ વાહક પદાર્થ હોવાનું, તેમાં ધન અને ઋણ વિદ્યુત ભારો એ અસ્તવ્યસ્ત એમાં આવેલા હોય છે. તો જ્યારે ધન અને ઋણ વિદ્યુત ભારની ગતિ થાય, એટલે કે કોઈ માનો કે ઋણ વિદ્યુત ભારની ગતિ થાય ત્યારે પ્રવાહ રચાય છે. એને આપણે વિદ્યુતનો પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ કહીએ. કે જ્યારે કે ધન અને ઋણ એ વિદ્યુત ભારો જે આવેલા હોય છે એની ગતિ એ ગતિમાં આવે, અને એ ગતિમાં આવવાના કારણે જે પ્રવાહ રચાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. બીજું કે જેમ આપણે જોયું હતું ચેપ્ટર નંબર 1 અને 2, જે ચેપ્ટર નંબર 1 અને 2 જોયા હતા, એ મોટા ભાગના સ્થિત વિદ્યુત એટલે કે એમાં જે બધી વાત કરી કે વિદ્યુત ભારો હતા એ બધા સ્થિત હતા, એટલે કે સ્થિર હોય વિદ્યુત ભાર, અને એની ઉપર આપણે વાત કરી હતી. હવે જે ચેપ્ટર નંબર 3 થી જે આપણે આગળ જોવાનું છે એ બધા ગતિક વિદ્યુત એટલે એમાં વિદ્યુત ભારોનું વહન થતું હશે અને વિદ્યુત પ્રવાહ રચાતો હોય, એટલે કે એમાં જે બધી વાત કરવાની છે ગતિક વિદ્યુતની વાત કરવાની છે, ચેપ્ટર નંબર 3 થી આગળ છે તે. તો આમાં આપણે જે સૌપ્રથમ જોશું કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, વિદ્યુત પ્રવાહ કેવી રીતના બને છે, અને વિદ્યુત પ્રવાહનો એકમ શું હોય છે, એ બધી વાત આપણે જોવાની છે. તો જે પહેલો આપણો પોઈન્ટ આજે સમજવાનો છે કે વિદ્યુત પ્રવાહ. તો કોઈ પણ પદાર્થમાં અથવા તો જે વિદ્યુત ભારોના બે મુખ્ય પ્રકાર, એમાં જે પહેલો છે તે ધન વિદ્યુત ભાર, અને જે બીજો પ્રકાર છે તે ઋણ વિદ્યુત ભાર. અને આ જે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હોય છે એના વહનના કારણે જે પ્રવાહ રચાય છે તેને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. તો વિદ્યુત ભારોના વહનના કારણે રચાતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહે છે. એનું જે આખું વહન થાય છે વિદ્યુત ભારોનું, એને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. હવે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, જેને આપણે દર્શાવશું કેપિટલ I વડે, વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, તો આપણે એની વ્યાખ્યા જોઈએ. તો માનો કે કોઈ એક આડછેદ લઈ લઈએ, એમાંથી માનો કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર દાખલ કરતા, માનો કે કોઈ એક છેડાથી દાખલ થતા ધન વિદ્યુત ભારો છે એ Q, એ માનો કે ધન વિદ્યુત ભાર આ દિશામાં જતા હોય, તો ઋણ વિદ્યુત ભારો છે એ માનો કે એ વિરુદ્ધ દિશામાંથી જઈને આગળ વધતા હોય. તો એ ધન અને ઋણ વિદ્યુત ભારોના કારણે જે કુલ વિદ્યુત ભાર જેમાં વહન પામે છે Q = Q+, એટલે કે જે ધન વિદ્યુત ભાર છે તેમાંથી માઇનસ કરીએ એક ઋણ વિદ્યુત ભારને, તો એ જે જથ્થો એમાં દાખલ થાય છે તે આપણે જો આકૃતિ દ્વારા જોઈએ તો માનો કે આ કોઈ આડછેદ છે, આ તરફથી માનો કે દાખલ કરીએ છે ધન વિદ્યુત ભાર, એને Q+ કહીશું. એ આ બાજુથી ઋણ વિદ્યુત ભાર, એ આની ધન વિદ્યુત ભારની દિશા આ તરફ લઈએ, ઋણ વિદ્યુત ભારની દિશા આ તરફ લઈએ, તો કુલ જે વિદ્યુત ભારનો જથ્થો જે આમાં આ છેડેથી આ છેડે દાખલ થયો, તે જે ધન વિદ્યુત ભાર છે તે, એમાંથી ઋણ વિદ્યુત ભાર છે તે Q-, એને આપણે માઇનસ કરી દઈએ. તો આ જે ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો છે એ આડછેદમાંથી પસાર થયો. એ આડછેદમાંથી પસાર થતા એને લાગતો સમય, માનો કે આપણે T સમય, કોઈ એકમ સમય લઈ લઈએ, T સમય, કોઈ જે કે સેકન્ડમાં લઈ લઈએ, તો એ જે આડછેદમાંથી જે વહન પામતો વિદ્યુત ભારનો જથ્થો એ પણ કોઈ પણ એકમ સમયમાં, તો એને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ. તો આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. તો આપણે માનો કે એને લખીએ કે કોઈ આડછેદમાંથી
એક છેડા આગળથી દાખલ થતો ધન વિદ્યુતભાર એટલે Q પ્લસ ની દિશા તેમજ ઋણ વિદ્યુતભાર એટલે કે Q માઇનસ જે આપણે ઋણ વિદ્યુતભાર કહીશું તે ઋણ વિદ્યુતભાર જે ધન વિદ્યુતભારની દિશા છે એ ઋણ વિદ્યુતભારની દિશા તેનાથી વિરુદ્ધ અને આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એ વિદ્યુતભારનો જથ્થો જેમ આપણે વાત કરી કે Q = Q પ્લસ Q માઇનસ આ જે ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો પસાર થયો તે વિદ્યુતભારનો જથ્થો એકમ સમયમાં પસાર થયો હોય અથવા તો એકમ સમયમાં પસાર થતો હોય તો એટલે કે માનો કે આ વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો આપણે અહીંયા જે મેળવ્યો તે Q એકમ સમયમાં એટલે કે T એ જે Q/T એટલે કે જે વિદ્યુતભારનો જથ્થો છે એકમ સમયમાં જે પસાર થતો હોય એને આપણે પ્રવાહ જેના વડે દર્શાવશું = એટલે કે I એટલે કે પસાર થતો હોય તો તે જથ્થાને વિદ્યુત પ્રવાહ કહીશું. એ જે જથ્થો પસાર થાય એને વિદ્યુત પ્રવાહ I વડે દર્શાવવું એટલે Q/T = I. અથવા તો આપણે જો બીજા શબ્દોમાં ટૂંકમાં જો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવી હોય તો કોઈ આડછેદમાંથી એકમ સમયમાં જે Q/T છે એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહીશું. તો કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આજે આપણે વ્યાખ્યા જોઈએ સ્થિત વિદ્યુત પ્રવાહની સંદર્ભમાં જોઈશું. માનો કે કોઈ ગતિ એટલે કે કોઈ વિદ્યુતભારનો પ્રવાહ હોય તો એ કોઈ પણ સમયે એટલે માનો કે સૂક્ષ્મ સમયગાળો લઈ લઈએ તો એ સૂક્ષ્મ સમયગાળામાં સતત એ વિદ્યુત પ્રવાહનો જથ્થો છે એ સતત બદલાતો જવાનો. તો આ જે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈ છે એ આપણે કોઈ આ વિદ્યુતભારને આપણે સ્થિર તરીકે લઈ લીધો. હવે માનો કે કોઈ ગતિક વિદ્યુતભારની વાત કરતા હોય એટલે કે એ વિદ્યુતભારનો જથ્થો એ સમયની સાથે સતત બદલાતો હોય તો વિદ્યુતભારની વ્યાખ્યા હવે જે થશે તે ધારો કે કોઈ વિદ્યુતભારનો જથ્થો એ સમય સાથે એટલે કે T અને T પ્લસ ડેલ્ટા T એટલે માનો કે કોઈ સમય ના કોઈ એની સાથેનો સૂક્ષ્મ સમય એટલે કે સમય સાથે એટલે કે T અને T પ્લસ ડેલ્ટા T સમય બદલાતો હોય તો વિદ્યુત પ્રવાહને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. માનો કે T સમય અથવા તો T પ્લસ ડેલ્ટા T એ સૂક્ષ્મ સમયગાળામાં જો વિદ્યુત પ્રવાહ એટલે કે જો બદલાતો હોય તો હવે આપણે વિદ્યુત પ્રવાહને આ મુજબ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. વિદ્યુત પ્રવાહ I લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0
ક્યુ બાય ડેલ્ટા ટી, ડેલ ક્યુ બાય ડેલ્ટા ટી. જ્યાં ડેલ ક્યુ અને ડેલ્ટા ટી એ બતાવે છે કે વિદ્યુતભારના જથ્થામાં સતત અહીંયા ડેલ ક્યુ એટલે વિદ્યુતભારનો જથ્થો છે એ સતત બદલાતો હશે. કોની સાપેક્ષમાં? તો એ સમયની સાપેક્ષમાં. અને જ્યારે સમય ડેલ્ટા ટી એ પણ બદલાતો હશે. તો જ્યારે ગતિક વિદ્યુતભાર હોય ત્યારે એનો વિદ્યુત પ્રવાહ I = લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ ક્યુ બાય ડેલ ટી, જ્યાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એ તાક્ષણિક પ્રવાહનું મૂલ્ય આપે છે. અને એ પણ આપણે જાણીએ છીએ જે તાક્ષણિક વેગ, તાક્ષણિક પ્રવેગ આપણે જોયો એ પ્રમાણે અહીંયા ડેલ્ટા ટી એટલે કે જો 0 એ લિમિટ આપણે લઈએ તો એ આપણને તાક્ષણિક પ્રવાહનું મૂલ્ય આપે છે. તો આ જે વાત થઈ ગઈ એ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, અને એ જે પહેલા આપણે જોઈ હતી એ સ્થિત વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં, આ છે તે ગતિક વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. હવે આપણે જોઈએ I = Q/T મુજબ પહેલા વિદ્યુત પ્રવાહનો એકમ જે છે તેની વાત કરીએ. તો વિદ્યુત પ્રવાહનો એકમ I = Q/T, જ્યાં Q એ વિદ્યુતભારનો જથ્થો, તો એનો એકમ જે છે તે કુલમ્બ, અને T એ સમય, તો સમયનો એકમ સેકન્ડ, તો કુલમ્બ પર સેકન્ડ. અથવા જે બીજો એકમ જે છે તે એમ્પિયર, વૈજ્ઞાનિકની યાદમાં જે રાખેલું છે એમ્પિયર. તો હવે જે એક વાત કરી દઈએ કે 1 એમ્પિયર એટલે શું, તો 1 એમ્પિયરની વ્યાખ્યા જોઈ લઈએ. તો 1 એમ્પિયરની વ્યાખ્યા જોઈ લઈએ. તો 1 એમ્પિયર કોને કહેવાય? તો એક જે કુલમ્બ પર સેકન્ડ જેનો એકમ છે તે મુજબ જોઈએ તો માનો કે કોઈ વાહકનો કોઈ એક આડછેદ હોય તો એમાં 1 સેકન્ડમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જો 1 કુલમ્બ હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ છે તે 1 એમ્પિયર છે તેમ કહેવાય. ફરીવાર એની વ્યાખ્યા આપણે અહીંયા લખીએ કે વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એક સેકન્ડમાં 1 કુલમ્બ જેટલો હોય તો તે પ્રવાહને 1 એમ્પિયર કહે છે. ફરીવાર જે આની વ્યાખ્યા એમ્પિયરની છે તે કે વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એ 1 સેકન્ડમાં 1 કુલમ્બ જેટલો હોય તો તે જે પ્રવાહ પસાર થાય છે તે પ્રવાહનું મૂલ્ય આપણે 1 એમ્પિયર છે તેમ કહી શકાય. તો આ વાત થઈ ગઈ જે એનો એકમ જે વિદ્યુત પ્રવાહનો છે 1 એમ્પિયર તે. હવે બીજું કે જે વિદ્યુત પ્રવાહ છે એ રાશિ એ અદિશ રાશિ. અદિશ રાશિ એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હોઈ શકે, એમ્પિયરમાં હોઈ શકે કે કુલમ્બ પર સેકન્ડમાં હોઈ શકે, પણ દિશાનો કોઈ મતલબ નથી. એટલે કે જે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ. આ એક વાત થઈ ગઈ કે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. બીજું કે જે વિદ્યુત પ્રવાહની જે આમાં દિશા છે, વિદ્યુત પ્રવાહની દિશા એ સામાન્ય રીતે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા મુજબ લેવામાં આવે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ, અને જે દિશા ધનથી ઋણ લેવામાં આવે એ જે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે એ સામાન્ય રીતે ધનથી ઋણ લેવામાં આવે છે. પણ બીજી એક વાસ્તવિકતા આપણે એ પણ જાણીએ કે જે વિદ્યુત પ્રવાહની દિશા છે ખરેખર ઋણથી ધન તરફ છે.
પણ આપણે જે સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહની દિશા છે એ આપણે ધનથી ઋણ લઈએ છીએ. બીજી વાત એ કરીએ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે રોજિંદા જીવનમાં કયા મૂલ્યનો આપણે ઉપયોગમાં છે અને કઈ જગ્યાએ લઈએ છીએ, તો તે વાત કરી દઈએ. તો વિદ્યુત પ્રવાહનું એમ્પિયરના જે ક્રમના જે મૂલ્યનો પ્રવાહ છે તે આપણે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં ઉપયોગ લઈએ છીએ. આપણા શરીરના અંદરનો જે વિદ્યુત પ્રવાહ છે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. બીજું કે જે કે વીજળીમાં જે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ છે એ 10,000 જેવા એટલે કે હજારોના એમ્પિયરના ક્રમનો હોય છે. તો આ વિદ્યુત પ્રવાહની વાત થઈ ગઈ. જે ઉત્પન્ન થાય છે તે કઈ રીતના ઉપયોગમાં છે તે. તો વિદ્યુત પ્રવાહનું એમ્પિયરના ક્રમનું મૂલ્ય એમ્પિયરના ક્રમના મૂલ્યનો પ્રવાહ એ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાય. આપણા શરીરમાં બીજું ઉત્પન્ન થતો પ્રવાહ એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. એટલે કે જે શરીરમાં ઉત્પન્ન થતો પ્રવાહ છે માઇક્રો એમ્પિયરના ક્રમનો. તેમજ વીજળીમાં ઉત્પન્ન થતો પ્રવાહ હજારો એમ્પિયર અથવા તો હજારો એમ્પિયરના ક્રમનો હોય છે. તો આ વાત થઈ ગઈ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, કયા મૂલ્યનો પ્રવાહ કઈ જગ્યાએ આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એ વાત થઈ ગઈ. હવે બીજી એક વાત એ કરીએ કે સુવાહક હોય, સુવાહક એટલે કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતું હોય તે, એમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતના થાય છે તે વાત કરી દઈએ. તો આપણે પહેલા એક સુવાહકનો આડછેદ લઈએ એ સમજવા માટે. સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજવા માટે ધારો કે કોઈ આડછેદ લઈએ. આ સુવાહકનો આડછેદ લીધો, એ સુવાહકમાં આવી જાય કોઈ પણ ધાતુ હોય કે કોઈ પણ પદાર્થ હોય, સુવાહક હોય તેનો આપણે આડછેદ લીધો છે. તો સુવાહકનો આડછેદ આપણે એક વસ્તુ એ જાણીએ કે માનો કે આ સુવાહક હોય તો આપણે માનો કે સુવાહક કોઈ પદાર્થ છે તો એમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારો એમાં આવેલા હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના જ બનેલા હોય. તો એમાં એ ધન ઋણ ધન એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આ કોઈ આપણે જે અત્યારે બતાવેલો છે સુવાહકનો આડછેદ બતાવેલો છે, આ કોઈ વિદ્યુત પ્રવાહ લાગુ પાડ્યા પહેલાની પરિસ્થિતિ છે. સુવાહકનો આડછેદ એમાં કોઈ ધન અને ઋણ વિદ્યુતભારો એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. જ્યારે આ સુવાહકને કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે એટલે કે કોઈ બેટરી સાથે જોડી દેવામાં આવે આ સુવાહકના આડછેદને, એટલે બેટરી લાગુ પાડતા એમાં માનો કે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આપણે જેમ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ છે તે પ્રમાણે આમાંથી જે બેટરીમાંથી ધન અને ઋણ વિદ્યુત ભારો છે એ સુવાહકમાં અંદર દાખલ થાય. સુવાહકમાં અંદર દાખલ થતા આ જે નવા વિદ્યુત ભારો અંદર દાખલ થશે એ અંદરના જે વિદ્યુત ભારો છે એને એક પ્રકારનું બળ લગાડે અથવા તો આપણે કહીએ કે એક પ્રકારનો ધક્કો લગાડે. તો આ જે ધન અને ઋણ વિદ્યુત ભારો છે આ જે અંદરના એ અહીંયાથી બહાર નીકળે, આ છેડા તરફથી આ છેડા આગળથી બહાર નીકળી આ તરફ વહન પામે. એટલે કે જે અહીંયા ધન છેડા બેટરીના ધન છેડામાંથી જે વિદ્યુત ભારો આગળ નીકળ્યા છે તે સુવાહકમાં દાખલ થાય. સુવાહકના જે ધન અને ઋણ વિદ્યુત ભારો છે તે આગળ થઈને ઋણ વિદ્યુત ભાર જે અહીંયા છે ઋણ
ત્યાં દાખલ થાય. તો એવી રીતના એ આખો એક પ્રવાહ રચાય, જે એ વિદ્યુત પ્રવાહનું, ત્યારબાદ જે વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો આ જે છે તે વિદ્યુત પ્રવાહ આપણે જે દર્શાવ્યું છે તે વિદ્યુત પ્રવાહનું વહન, એટલે કે સતત આમાં જ્યાં સુધી બેટરી જોડેલી છે ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું રહેશે, અને જ્યારે સુધી વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું રહેશે ત્યાં સુધી ધન અને ઋણ વિદ્યુત ભારો આમાં દાખલ થતા થાય, અને સતત આ તરફથી બહાર નીકળતા જાય, અને અહીંયા ઋણ છેડા આગળ દાખલ થાય, ધન છેડા આગળથી નીકળશે. જે આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે એ પ્રમાણે વાત કરીએ તો એ પ્રમાણે સતત વિદ્યુત ભારો છે આમાં દાખલ થાય, અહીંયાથી નીકળે, એ રીતના વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો સુવાહકમાં આ રીતના વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો આ વાત થઈ ગઈ જે સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતના થાય. બીજું કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, વિદ્યુત પ્રવાહનો એકમ શું છે તે વાત કરી લીધી આપણે. એમ્પિયરની વ્યાખ્યા જોઈ, કઈ રીતના રોજિંદા જીવનમાં ઉપયોગ લઈએ છીએ તે. તો આ આજના પૂરતી જે છે તે વિદ્યુત પ્રવાહ અને એની સમજણ આપણે મેળવી.